સુરતમાં વિધવા મહિલાનું ઘર પચાવી પાડવાના આક્ષેપ સાથે આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને કાવતરું કરનાર ઇસમની ધરપકડ કરવાની માંગ કરી છે. સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેઠની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે. સવિતાબેન વિધવા છે અને સવિતાબેનને પૈસાની ખૂબ જ જરૂર હતી. ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઈસમ સાથે મુલાકાત થઈ હતી. હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી ત્યારે તે પૈસા આપવા તૈયાર થયા હતા, પરંતુ 4% વ્યાજે આપવાનું કહ્યું હતું, જેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા પણ હતા, પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું. ત્યારે હર્ષદભાઈએ કહ્યું, તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો, હું તમને સારી કિંમત અપાવીશ. ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન 75 લાખ રૂપિયામાં વેચ્યું હતું. હર્ષદે સવિતાબેનને કહ્યું કે હું લોન કરાવી અને તમને પૈસા આપી દઈશ. હર્ષદે પોતાના મિત્ર રોહિતકુમાર દિનેશભાઈ જેશાનીના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવ્યા હતા. ત્યારબાદ 14 લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે 12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી. ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી. જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બાહેંધરી પણ આપી હતી, પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી. જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. સવિતાબેન મદનભાઈ પટેલ. સવિતાબેન, શું તમારી હારે છેતરપિંડી થઈ? કઈ રીતની બનાવ બન્યો? એ રીતે મારે પેલા 1900 ને અમારું ઘર એટલે અમારે પૈસાની જરૂર હતી, એટલે અમે ઘર એની પાસે 2 લાખ રૂપિયા ઉછીના લીધેલા, પણ વ્યાજ પણ એને રેગ્યુલર અમે આપેલું. ત્યાર પછી એણે એમ કીધું કે તમારું ઘર વેચવાનું હોય તો હું લેવા તૈયાર છું. તેને 72 લાખની અંદર એણે મંજૂર કર્યું. ત્યાર પછી એણે એના દોસ્તારના નામ પર અમારા ઘરનો દસ્તાવેજ કરીને પછી એણે બેંકમાંથી લોન લઈ લીધી ને અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં એણે અમને પૈસા ચૂકવ્યા નથી. અમારી પાસે ચીટિંગ કર્યું છે એણે. કોણ વ્યક્તિ છે? હર્ષદભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિ. હવે તમારી શું માંગણી છે પરિવારની? હવે એને યોગ્ય સજા થાય એ માંગણી છે, બીજાની સાથે આવું ચીટિંગ નહીં કરે. હા, મારું નામ મહેન વસાવા છે. હું એક આદિવાસી આગેવાન છું. આજે અમે સુરત કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં હર્ષદ પ્રજાપતિ નામની વ્યક્તિએ વિધવા મહિલા સવિતાબેન પટેલનું જે ઘર હતું એ ઘરને ચીટિંગ કરી ને પોતાના મિત્ર રોહિતના નામે લઈ અને જે બી લોનના પૈસા આવ્યા તે એ પોતાના એકાઉન્ટમાં લઈ અને 2019થી લઈને અત્યાર સુધીમાં બેંકના પૈસા પણ ભર્યા નથી. જેથી ઘર ઓક્શનમાં બેંકવાળાએ કાઢ્યું હતું, એટલે કે હરાજી કરવા કાઢ્યું હતું, પરંતુ નામદાર હાઈકોર્ટે અમને સ્ટે આપ્યો અને આજે વિધવા મહિલા પોતાના ઘરે રહે છે. પરંતુ આજ દિન સુધી એ બેંકના પૈસા પણ ભર્યા નથી ને હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર એ અમને મળવા પણ નથી આવતો. તો યોગ્ય કલેક્ટરને અમે આજે એ રજૂઆત કરવા આવ્યા છે કે જે હર્ષદ પ્રજાપતિને યોગ્ય કાર્યવાહી થાય, એટ્રોસિટી એક્ટ મુજબની કાર્યવાહી થાય અને યોગ્ય પગલાં ભરી એ જેલ ભેગો એને કરવામાં આવે.